ઘરાક ને કીધું તો હતું ને કીધેલું જ છે કે ઘરાક ને શેમ નહીં કીધેલું બધો ઘરાક આખા ગામનો હોય આપવો જવું આપણી ડેરી અરે જવું ના જો ઘરાક આ કોમ ચાલુ છે તે નહીં ખબર પડે ઘરાક ને કે આવડી મોટી ડેરી બનાવશે આપણે બીજા જઈએ અને આપણો ભાવ આપણા જેવો ભાવ કોઈ ડેરી વાળા નહીં હાલી એકતા કોઈ હાલતું છે અત્યારે 40 રૂપિયા 50 રૂપિયા ચાલે અને આપણે તો સીધો હો કરી દીધો છે ડબલ લીટર ના 100 રૂપિયા ઘરાક ગમે તે કરીએ પણ ઘરાક આપણી ડેરી જ આપવો જોઈએ ભલે 20 રૂપિયા વધારે છે પણ ઘરાક હોય આપવું જોઈએ દોડી ફટ લઈને પવાલી લઈને ધંધો તું જબરજસ્ત ખોજી લાવ્યો છો ધંધો ને હું પટી જતા બે જણ આપણે તો પૈસા ટકે પટી જતા એમાં તો મોમાં આજ રાતે ઊંઝો નહીં ધંધો જ વિચાર્યો છે મેં પણ તારે આ વિચાર્યો હોત તો આટલી તો કેટલા કમોણા હોત આપણે બે એ વાત સાચી છે મોમાં પણ આ તો અમે વિચાર્યો હા એ ડેરી દૂધ ભરાવાય રોજ રોકડા પૈસા તો આલી દે ને તમે શું મારો છે જોશો તે ચોકન આમરો જાઉં છું તમે દીદી તો આમ એ ડેરી નહીં આપણા ગામમાં પેલી નવી ડેરી ખોલી પેલા કાકાઈ હોય ખબર છે તને સાનો ખોલી વળી અરે હું આ તો ગામમાં તો પેલી એ ચાલુ છે લાગવત ચાલુ છે આપણે તો કોઈ ખમતા રે ઈવાના ઘરનો આવી ઈવન દાદા ફેટ આવે છે અને મારે જેટલું દૂધ 10 લીટર 5 ફેટ આલે છે આ મોટો 30 રૂપિયા એટલે એમ નહીં ઈવન બેસવાનું કોઈ ફેટ ફેટ આપવાની દવા ખવડાવે છે એટલે મોકી અમે તો પાપડી ખબર તો માં તો એના અરે હું પેલું સાગરદાન ને બાગરદાન 1500 રૂપિયા ભાવનું ને પેલું દૂધ કાઢવાની દવા ને હા તેલ બધું કેટલું લાઈ પાઉં છું તોય મારે ફેટ નહીં આવતો એ મેં તો ફ્લેટ હારા પારે છે અરે જબરજસ્ત ફેટ પાવે છે ને આ તો મુઠાઈ ચાખીને ફેટ પાડી દીધી ફટ લઈ અને કઈ મારો તો જે અરે તારું એ લે હું વાત કરું છું હેડ તું તાર હેડ મારો પણ અરે એ તો કાયમ ના ભાઈ બસ જ મારે ઓળખીતા છે પૈસા જોઉં તો તારે કે તો ફટ નથી અને તો જમના તારે ઉપર લેવો હોય ને તો હેલ છી બરે તો કીધું છે કે મહિના શેરી બધા ભેગા થાય એટલે લાખ રૂપિયા લઈ જ દેજો ભેંસ લાવજો હોય તો નવી લાવી જ દેજો તો મને ઉપર હલાવજો અરે તારી બધી વાત કરું હેડ તું હેડ ખાલી હોય હેડ 100 રૂપિયા લીટર દૂધ લીધું કોઈ ઓછા પૈસે નહીં લેતા મારા ઉપર આપણા ગામમાં તો ડેરીમાં લાગવા જ ચાલુ છે બધા ઈવાનો હાગો આવે એટલે દાદા પેટ પાડશી ને આપણા પપ્પો જ પાડશી તારા કેટલા આવે છે એ તો અમાર 100 ફેટ પારે છે તાણ પછી આની વન ઘર ન હોય એવું તો હું ખવડાવતા હોય પેશન તે ઈવાના 10 પેટ ના આપણા પહોંચે મને લાગે છે રે ઈવન પેશન બધો અમને પિસ્તા ખવડાવતા હોય એવું લાગે છે હા ઘરાક આવું છે હું પથા કાકા તો દેવો આ જમના ને લેતો આવ્યો કોમ પછી ગોમની ડેરીમાંથી કીધું હેડ અરે 100 રૂપિયા લીટર લીધી તાણે અરે કઈ દેવાનું કોઈ બી ઘરાક હોય 100 રૂપિયા અરે તાર પૈસા જોઉં તો હાલશી પાછા પૈસા તો જોવે એટલા માગવાન કરો પૈસા મળી રહેશે હું કેવું તમે મોમાં તારે આપણા 1 લાખ રૂપિયા લેવા તોય મહિના ચીરી લઈ જજો સાને હું નથી એ કહેતો બેસો આવશે નહીં તો હું બે દાડો ચાલ થયો તો પણ મને ખબર પડી જશે બધી પણ દૂધ જોઈ લેજે કાકાનું દૂધ જોઈ લે અને સેમ્પલ શું કે નાલવાનું તો અરે વાય સેમ્પલ લેની તો કોઈ પ્રથા જ નહીં અમારો ભણો આમ કઈ ચાખણ એટલે કહી દે કેટલા ફેટ નું દૂધ છે મશીન છે મુઠામાં અલે આવરું મોટું મશીન નહીં દેખાતું અમૂલ ડેરીમાં માણસ રેલો છે આ તો બરોબર છે જોઈ લેજે હજુ ખાલી મને ખબર પડી જાય કે આ કેટલા ફેટ નું દૂધ છે એ ભણા પણ આ જોતો ખરો તમારી ભેંસ તો હું યાર એમના એમ ડોખરો કાઢે તો કુછ હા અલે યાર ડોખરો નહીં કાઢતી પણ આ તો રસ્તામાં આવતા બધું ઉડી સાધનોનો હારો પડ્યો છે અલે આરો પરી નહીં પણ ડોચીને લાવવું પડે ને દૂધ ગારીને લાવવાનું કોઈ દૂધ ચો કણ ભૂંડ નહીં પીતો એ દૂધ પાછું આપરો જ આવે છે એ વાત સાચી છે પણ અમુક કાલ તો ઢોચીને જ લઈને આવું અરે કાલ નહીં પણ આવું દૂધ ચો ના મોકલાવે ભણા આળો જોજો આ અને કી આજ ફેટ નહીં આવતો પછી ચોથી હું લાકડાનો ફેટ પાડો ત્યો કણ તાર આ પણ આ જોવા ને મોમાં દૂધ છે. અલે આવું દૂધ તમારે ઘેર ખો હો તમે ના હું તો ચોખ્ખું ગાળીને જ પીવું છું આ તો પણ આ ગાડી લઈને આવતા હોય તો શું થાય છે આ તને જોજો. ના કોઈ આપણા ગાડી લઈને ઘેર ના જવાનું હોય દૂધ ગારવા એ તો ઈવન ગાડી લાવવું પડે કે અરે યાર કાલથી ગરાક ગાળી લાવી યાર પણ અને અત્યારે મારે નહીં પછી લેવું કે પડે ફેટ નહીં આવતો ને હું અમાર 100 રૂપિયા આવું દૂધ લેવાય ખરું તમે આગળ હાલો એ કહી દેજો બધું ઉડી અરીસો ગરમ તો મેં આરું છે ભણા આ દૂધ હા તે એના કાપી નાખજો લ્યો કાકા આ બધા કાયદેસર પકડો. કપાઈ જાય 70 રૂપિયા દૂધ 70 લેવા રૂપિયા માંગે મળશે. તે બધું ગામની ડેરીમાં તમારા હું ફેર રહ્યો તારે અલ્યા પણ એ તો ચોખ્ખું દૂધ લઈને આવવું પડે ઇન્ના ફેટ ના આવે ભણા ચાખી લેજે હાલ જ કેટલી વાળી તો 3 ફેટ નું ગાય નું જાડ્યો 3 ફેટ નું છે ગાય નું છે પાછું નહીં ગાયનું યાર ભેંસનું છે 3 ફેટ નું ભેંસ નું દૂધ હોય પોણી રેડ્યું છે મોય પાણી રેડી હોય યાર. એટલે તમારી કોઈ રીતના ખબર પડી જાય. એટલે આ મશીન નહીં દેખાતું આવરું મોટું ઇન્નામ કોઈ ડેરી નહીં બનાવી અમે હા, લ્યો ને, તમાર જેવા કેને કેન પાણી ભરીને આવું હું પાણી લઈને ડેરીમાં જવાનો હા, મારે લ્યો, ખાલથી અને એવું નહીં મોમાં કરું, લ્યો. બલ્લે વાળો. 70 રૂપિયા દૂધ લેવામાં આવશે બા પાછળથી તકરાર કોઈ હા. ચાલશે નહીં હાલ 75 રાખો ને હેડો તમારું નફો ફૂલ નહીં હાલતા હા હેડો ને
પણ મહિના શેરી ઉપર આલવો પડશે અરે પાછો. મહિના શેર તમે તમાર જોવી એટલા લઈ જવાના યાર પૈસા ને પૈસાની ના પાડી પણ દૂધ ચોખ્ખું લાવો હા અને ગાડી ના આવજો પાછા આવો કોઈ આરો ના પાવાનો હોય પબ્લિક ત્યાં આપણી દૂધ જ પીતું હોય હા સાચી છે તો હું ભૂલી જ ગયો તો લ્યો લે રેડ દે અરે વાહ રોજ રોજ અમારે કહેવાનું ના હોય દૂધ દોખીને જ લાવવાનું 15 દાડે હા, પૈસા ભણા ગણજે તું હા હા ભણા છેલ્લું હા 2.5 લીટર અઢી લીટર થયું 2 લીટર ના છેલ્લા પૈસા થયા છે? અરે પૈસા તો પણ તમે કાલે હજી ચિઠ્ઠી આવશે અમાર આ ચોથી લીટર થાય ના આ તો ચિઠ્ઠી જ આલ્યો હે જમના આબુ 11 રૂપિયા ખાતા હતા ને. આ જો હોય આવો કાકા હોય આ જમનાનું દૂધ જો આમ જોમ કાચ જેવું દૂધ દેખાય છે આમ ઢોચકીને લઈને આ આવા દૂધ- તારે આ દૂધ કેવાય વાત સાચી છે મારે પેલું ઢોકણ ને તું ઢોચ્યું મો ભણા જમનાનું દૂધ ટાકે જોવા કાકા જોવા કાચ જેવું દૂધ થવાનું દૂધ કહેવાય તે ઘરે કોણ લાવ્યું ગોમની ડેરી જતી હતી જમના હું લઈને આવ્યો અહીં ભણા 10 ફેટ જોયું 10 ફેટ એવી ગેસ એવી છે કેટલું ખવરાજી તને 10 ફેટ આ તે કાકા આવશે નવ ઘરાક લાવીનું કમિશન આલજો કોઈ રોટલા ખાતા કોઈ 10 ફેટ ના હોય તો પાપડી આ તો ખવડાવી મોએ કાલે પડે એવું ચોખ્ખું જ લાવ્યું ચોખ્ખું લઈને આવજો ને કે દૂધ પાછું લઈને જવું પડશે હા એ તો ચોખ્ખું જ લાવ્યો પણ આ આનું કમિશન જે થાય આલવું પડશે પાછું જો હજી નફો કાલે ફૂલ બે- નહીં આલવાનો બે ઘરાક કાલે વધારી અરે આલ્યો કહીએ તો પછી આપણે ગોઠવી દેવું તમે હા, તારે હાલ હા, ગળા હા. ખેંચવાનું કહો હાલ વેડી દે જલ્દી વેડી દે આ તમારું દૂધ ચોખ્ખું લાવજો પણ હા એ તો આપણું તો ચોખ્ખું જ આવશે આ જમના જેવું ઢોકીને લાવો છે એવું જ લાવવાનું પાછું ખુલ્લા નહીં લાવવાનું યાર હા એ તો ગામમાં પેલા ડેરીમાં આવો નિયમ કરે તો પણ ભૂલી નિયમ ગયા પાળવો જ પડશે આપણે હા હા એ તો વાંધો નહીં કરી દેવું ચિંતા કરશો નહીં જોઈ લીધું હા જોઈ લે પણ હા જાજો છેલ્લું થયું દે 4 લીટર 4 લીટર થયું અને જમના તાર તો 100 રૂપિયા ભાવ નું આલ્યું પાછું હા જે ભાવ પણ માનો ઉપર આલજો પાછા અરે તમે તાર મહિના શેરી મારા કાકા- વિશ્વાસ હોય આઈ છે તમે તાર કાકા ચિંતા કરશો ને તમારે બે ભેંસો આવશે ને એટલા પૈસા મળશે મહિના શેર હારું તાર. દૂધ ખુશ પણ ને? બીજું હોય આ તો બહુ ખુશ ઘરાક ને? લેતા આવજો ગામમાં તો દીદી એ 2 કિલોમીટર હેડવું પડે પાછું પણ આ પબ્લિક ને ખબર નહીં પડતી કે આવું આરાવાળું દૂધ લઈને જઈએ છીએ આપણો મામા ફાયદો છે સીધા તી ઉડાડી મેલે આપણે ગાડી ના જ છે છીએ વાત સાચી આપણે તો કારણ- ગારવાનો પણ ત્યાંથી એના ગરાક ને ગારીને જ લાવવું પડે અરે દૂધ હું હમણાં ગયણી મેલ દઉં છું 2 મિનિટમાં ગળી જાવ 30 રૂપિયા કોણ આલે છે ગયણી એ વાત સાચી મેલવાના? આરો લઈને આવ્યો ફાયદો તો ફાયદો આપણો જ છે આપણો મામા તમે ચિંતા કરશો નહીં ભણા હાલ કમાવાનું તો સહ દૂધમાં તમારા આ એમના ડેરીઓ ચાલતી છે મામા પણ ભણા પાણી ના રેડા કદી દૂધમાં હોય ને ના. પાણીનો પૈસો પાણીમાં જ જાય પાણીમાં જ પાછો. જાય એ બધું. પણ આપણે એ દગો નહીં કરવો હા ના ગરાક કરશે ચાલશે પણ આખી આપણે નહીં કરવું આપણે તો ચોખ્ખે ચોખ્ખું જ મોકલાવાનું મામા કોઈ એવું કશું ગરાક કરવાનું લઈને આવે ને જ નહીં એવું જ આપણે મોકલાવાનું સમજા મારે તો દૂધ 1 લીટર હતું તું ખાલી 1.5 લીટર તો મેં પોણી વેડી તું જોયું ને કેટલું વધારે થયું લીટર તમે તો પાણી વેરી લેતા અરે 1.5 લીટર પોણી વેડી તું લીટર નહીં અરે એવું કરા દો છે તમે વળી હે હું તાને એવું જ કરવું પડે હવે એવું ના કરીએ ને તો ફોનમાં ના આવે જલ્દી આમ હા તો ચોખ્ખું દૂધ જ લાવવાનું પણ એવું સરકારી ડેરી જવું છું ને રોજ 5 ફેટ આવે છે પણ આપણું પેલું ગરાક રોજ આવતી આવ્યું નહીં હજી હજી અમારે આ આવી ગયું લે આવીશું ને હા લો કાકા મોડું થયું આજ તો અરે વહેલા ઉઠતા હોય તો તાર હનો મોડું થાય છે ખબર નહીં પડતી વહેલા ઉઠો, તો ડેરી વહેલા વહેલા ચાલુ થઈ જાય છે તારે અમારે વહેલા ઉઠવાનું રાખો યાર ખબર ઉપર હા જોઈ લે કમ્પ્લેટ ને 13 ફેટ 13 ફેટ હા 13 ફેટ ના આવે પણ 13 ફેટ મામા બોલો શું કરવાના દૂધનું મારે અલ્યા 13 ફેટ નું દૂધ જ ના આવે પણ મારા કરવું હું મામા તમે ચેક કરો આવડે મને ખબર ના પડે આ પછી પણ હું એટલે ફેર હું check કરું. એટલે હું થયું છે પણ દૂધમાં હાલ કહી દઉં બારો હાલ કહી દઉં 2 મિનિટ રોજ 8 ફેટ આવતો ના 13 માં કોપરેલ મારેલું છે કાકા કોપરેલ નહીં માર્યું કોપરેલ મારે મારા ભણાને તત ખબર પડે કે કોપરેલ મારેલું છે મોય હું ભેંસ કોપરેલ કાઢસ તાને ના પાપડી કોપરેલ બે ખવડાવ્યું છે અલ્યા એવું ના હોય પણ આ દૂધ લેવાય બધું દૂધ બગાડા મારું ત્યાં લઈ ભાઈ, જઈએ એ આ- દૂધ આ બગાડા બીજી ડેરી લઈ જા દૂધ અમારે લેવું નહીં હું 100 રૂપિયા ભાવ કરી લે હું માં રેડી નાખવાનું અલે કાકા નહીં લેડી પણ ના ના ભણા આપણે ભાઈ. આવું દૂધ જોવતું નહીં આ સેમ્પલ એમ પડે ને એટલે ખબર પડી જાય તું લઈ જા દૂધ આ મશીન નું જેટલું કામ કરે છે મારો વાહ. ભણો તણામાં કે ખબર નહીં પડે કેરોસીન રેડી ના આવું તોય ખબર પડે ભણાને તાણે ભણા આપણે આમ દૂધ મફત જ લેવું નહીં તું તાર ભાઈ અરે દૂધ આપણા પાછું લઈ બધા જા. દૂધની પત્તર આ ફાડી કેન નાખો. મારો બગડી જાય તને ખબર પડે છે અને આ કોઈ સેમ્પલ કોમી કરીને લાવશો ને તો દૂધ અમાર તત પકડાઈ જાય ભણા પહાણ હા ચોખ્ખું દૂધ લઈને આપવાનું ચોખ્ખું જ આલવાનું પૈસા 100 રૂપિયા નહીં આલતા
હા હા અને તમે પૈસાની ચિંતા કરશો ને પૈસા તો કાલે આલી જ દેવાના છે બધાને. અત્યારે અમે ચોખ્ખું લાવીશું હો. ઓવા. અને આવી ભૂલ ના કરતા. હા હા ના કરીએ હું એટલે ભણા જોજે આ તો બકામાં તો મોય કોપરે લેડીને આવું ફેટ ઊંચો આવે ને ઊંચો આવે પણ ભણા આવું ના કરાય દૂધ કેટલું બગર. એ વાત સાચી મોમાં આપણે લેવું નહીં પણ એમાં તો ના ના પણ ભણા એવું કોઈ રેડી ના આવે તો આપણે દૂધ લેવાનું જ નહીં. એ ધંધો જ ના કરવાનો અરે આપણે. ત્યાં દૂધ કેટલી પબ્લિક ખાય છે ને. ભણા પેલા કાકો વિલન છે બાજુ ઈવન દૂધ ચકાચક જોઈને જ લેવાનું. હા તું દહીં કોઈ ખરાબ લાવે ચકાચક જ છે યાર હા એમ ભણા જોઈ લે complete છે. પાછી લે ચાખો તો પેલા ફેટ જોઈ લ્યો હા જોઈ લો ભણા જોઈ લે કઈ દે 15 ફેટ છે સીધા ફટ લઈને એટલે ખબર પડે સ્વાજી યાર પન્ના ના કહેવાય કાલે તઈને તાલ આજે તઈને તે આજે મોય પોણી રહી રહેલે તને ના આવે ત્યાં સો ના થયા કેટલો ફેર પડ્યો પોણી વગરનો. કાકા આ સેમ્પલ લેમ પડે સોટો એટલે તરત જ ફેટ વાતાવો ટપ લઈ જોડે રેડી છે, હાલો, રેડી. તરત જ વાતાવો કોઈ ખોમી રે અંદર નાખશો ને તદ ભણા ખબર પડી તો પકડી જાઓ તારે. અને પૈસાની ચિંતા કરજો ને કાલે ઉપાડ પગાર બે કરવાનો ના છે. યાર આજે હું લઈને જ જાણું છું મારે જરૂર છે અલ્યા આજે પણ નહીં કાલે આજ અમે થાય. ત્યાં દેરી તારીખ જઈએ છીએ વગર થાય ને, ના. એટલે પૈસાનું બધું લઈને જ આવીએ છીએ પેલા યાર કહેતા હતા કુપાડ બધું આલશું અલે પણ ઉપાડ પગાર બે કાલ રાખ્યું બધું. પણ કાલ આલી દેવો ને બધું કાલ. આ જમનામ જોઈ લેજો દૂધ હા જોઈ લો 2 મિનિટ હિસાબ હોય તમારે કદી અરે તમે ચિંતા કરશો ઉપાડ નહીં લેવાનો ઉપર લેવાનું કોઈ સરકારી ઉપર આલે હે? નહીં હાલતા તાણ પછી અરે ભાવે 100 રૂપિયા નહીં હાલતા લીટર નો હા એ વાત સાચી તાણ કરી. ભલે નફો નહીં હાલતા પણ ભાવ તો આલે છે કે હા એ વાત બરોબર છે પણ આ જમના દૂધ તપાઈ લે હેર. જોઈ લેજો હો. દૂધનો ખામી જો, ના હોય. આ જમના દૂધ જો આમ કેવું ડફણા જેવું હા? દૂધ લઈને આવે છે હા રે બરોબર એ કશું નહીં નાખતી ભેંસને પાપડી ખવડાવે છે તમારી ગોળી નહીં પૂરા ખવડાવતી 13 ફેટ ચાલો જોયું ને અલ્યા યાર મને કાલે 10 હતા ને આજે 3 હના વધે તો એના એ જ એ થયું તો દૂધ અલ્યા દૂધ કેવું છે ખાલી જો મીર આમ ખબર પડવા આ એ દૂધ જો. ભણા ઈ કોઈ લોટ ખવડાવે ફેટ ના વધુ તાણે એ તો પાપડી ખરાય પડે 2000 રૂપિયા ભાવની પાપડી લાવવી પડે ઈ કોઈ સાગર નો તમે ખવડાવે કહો તો એવું ફેટ આવતા જાનવરને હજી. ખવડાવો તો કોક દૂધે આલે કોક તાણે. ફેટે વધે. એ આલો તાને વધી ઉપર આલો તાને લાઈન ખવડાવું કે પૈસા તો કાલ મળી જશે ઈ નામ હું પણ આ, હા જોઈ લેજે લ્યો, જોઈ લે પણ આ. હા જો જો હા? જોવા દો હા, હા. કાલે મારે તો થોડા જરૂર હતી પણ જમનાની વધારે જરૂર અરે હતી જમનાન બેનીએ કાકા ચિંતા કરશો કાલે કાલ પગાર થઈ જશે અલે તું એ વૈચાર નો ચાલુ થઈ ગયો પાછો આજ અલે ગામમાં ખબર પડી કે નવી ડેરી બનાવી કાલ ના જેવું કરી તો નહીં આવે ના ને? ના કાકા પણ ચાખી લેજે. તમે કાયમ થી ઓની વાર રાખજો અરે ઓની અલે હું ના હોય ઓની બેસો તો કેરોસીન કાઢે છે અમે કાકા ઘણા જેવા છીએ અમે ચાખીને જ લઈએ એવા ગામમાં છીએ. જેની પકડાઈ ગયું તું મશીનમાં એકદાર કેરોસીન નીકળ્યું તું માંથી ઓ, બેસો ભેંસ કેરોસીન કાઢતી હતી કાલે તારા? કોપરેલ કાઢતી હતી બોલો ઊંધું પડ્યું છે ડબલું કોઈ ભેંસ ઉપર ઊંધું ના પડે પણ આ ચાખવાનું કર વાર રાખજો ઓની તો વાર ખાસ રાખીને જ લેવાનું પણ હાથ ફેટાવો. કમ્પ્લીટ આજ કોઈ આ મિસ્ટેક આંખા નહીં લાવસ તમારા. આંઠે જાવ કે આજ તો કશું નહીં વેડ્યું આ કાલ રેડી રહ્યા હતા ને એ તો ખબર પડી જાય અને સવારે વહેલા આવી જજો ઉપાડનો પગાર બે કરવાનું છે કાલ પૈસા મળી જશે બધો આજ વાત આલો ને થોડા આજ નહીં કાલે જ મળશે તો કાલે જ કીધું છે કાલ સવારે કીધું છે અને દૂધ ચોખ્ખું જ લઈને આપવાનું હો હા તો ખૂબ કાકા ગાડીને લાવવાનું આ ગાડીને જ લાવું પૈસા નહીં હાલતા 100 રૂપિયા તાને વાત સાચી બસ મને જોઈ લે હા જોઈ લેજે પણ દેજો ઉપરો હાલો તારા કાકા હવે સરકારી ડેરીમાં 10 દાડે પગાર કરતો હતો એટલે 10 દાડે પૈસા આવીએ કેટલા મહિનો આવશે ને તો આખો થક્કો આવશે મહિનો પૂરો ના થયો અલે પણ કાલે હવારે તો કીધું તો કાલ પૈસા પગાર લઈ જજો. વેચાઈ જશે કાલ હવારે આવી જજો તમે તાર રૂપા લેવો તોય લઈ જજો ભેંસ આપવી હોય તો આવ અને બીજી બે ભેંસો લાવ્યો તો કાલ લઈ જાઓ પૈસા આ કેનવા કોણ કર ને મેર આપણે ડેરી તો મોડું થાય છે પછી હું ખુરશીઓ મેલતો આવું મેં તું ત્યાં ઉપાડી પેલી ગાડી આવ જવા દે હેર આજે આવા તો ખરા ગાડી આજ તો હવારે વહેલો ઉઠી જ ગયો છું ને દારો ઉગવા નહીં દીધો ને આજ ગમે તે થાય પગાર મારો ઉપર બધું લઈ લેવું છે ને આજ મહિનો જ થયો છે ને વહેલા ઉઠી ગયો છું ને આખી રાત હિસાબ જ કરો છો 10,000 જેટલો હિસાબ થયો છે એક મહિનાના પૈસા તો લીધા વગર આજ તો જમનાડીને લેવા નહીં રહ્યો પાછો હું તો પગાર તારે હે ને ઉપાડી લેવાનો એક મહિનો થયો મારા ઘરે છે જ ના ચલાવું આજ તો મહિનાથી પગાર નહીં કર્યો આજ પગાર થવાનો જલ્દી જવા દે
જલ્દી જવા દે ને પેલા કાકોને બંધ કરી દે ડેરી. હા તો પગાર લેવા રેલા છે બહુ મોડું થયું છે ને કાતા તો ડેરી ખુલી જઈ હોય પાછી ઓનો ટાઈમ એટલે જબરજસ્ત વાત તું ચાલો જોઉં તો આવ્યો તો પણ કોઈ ખબર પડતી નહીં હજી સુધી કેમ ડેરી ખોલી રહી ખુલતો નહીં રે ચોથી લાઈન જમતા ચાલો આવીને બે રહ્યો છું પણ હજી સુધી આવ્યા નહીં આ તો પગાર થવાનો તો મત તને લેવાય નહીં રહ્યો તને કહેવાય નહીં રહ્યું આ ઉપાડ લેવા તો ચાલો આવીને બેઠો તું પણ મને લાગે છે કે મોડું થયેલું છે પણ આગળથી પૈસા નહીં આવ્યા હોય ને એટલે હા એટલે આ તો થોડું ઘણું તો વાત જોવી પડે આપણે કોઈ પૈસા તો થોડા રસ્તામાં પડ્યા છે ફટ લઈને હાલી દેતા હશી તારે જમના તો 10 દાડાનો પગાર થોડો છે એક મહિનાનો છે એટલે વધારે તો હોય જ કે તાર પછી ટાઈમ તો લાગે જ પૈસા એટલા વધારે નહીં હાલે અને ઉપાડ કહેતા હતા તે કોઈક ઉપાડે વધારે હાલવાનો છે આ વખત તો ઉપાડ નહીં હાલું તો બે બેસું બીજી નવી લાવી દઉં તબેલો બનાવી દઉં અરે કેટલી વાર છે પગાર ની ઓય મારા પાસેથી લેવાનો છે અલે ઓય કાકુ ને શું જતા હા શીખર હું એ શાનો કલાક થઈ ગયો શાનો પેલા 4 વાગે કેતા હું તો આજ ઊંઘ્યો જ નહીં પગાર હા એટલે એને પગાર લેવા જ રેલા છે હું એ શાનો વાટ જ જોઈ રહ્યો છું અને પૈસા આયા નહીં કે તરત જો નહીં બેસનું બોનું કરીને મોય જોયું કાકુ ને શીખ નહીં મોય નહીં હું તો વહેલા બધું ફરી વળ્યો આટલામાં અરે તને શું જાય આ કોણ છે અલ્યા ચમ બખાડો કરો છો આનો બખાડો છો તમારે અરે ભાઈ પગાર લેવા આવ્યા છે યાર ડેરી હોય તીનો આનો પગાર લેવા છો ડેરી હોય દૂધ પર આવી છે એક મહિનો પેલા આ પેલું મહિનાથી ચાલતું તું એરી ઓહો ચાલતું નહીં એ તો ડેરી છે તમે ઈ દૂધ ભરાવા વૈકણ હતા તા એમ અરે કાયમ દૂધ ભરાય છે ને આજ તો ઉપાડે હાલવાના છે ને પગારે હાલવાના એટલે છે તમારો પગાર અત્યાર સુધી આલ્યો જ નહીં ના કશું નહીં હાલ્યું તો કહેતા કે મહિના છેડી ઉપાડ ને બધું હાલશું એટલે બધું મહિના ભેગું હાલવાનું થયું. ઓવા નહીં હાલવાના છે ને જમનાર તો મારા કરતી 10 લીટર દૂધ થતું એને વધારે છે એ કોન્ટેક્ટ હોય તો ફોન બંધ તો કરો ઈવન તમે એવું નંબર તો કોઈ નહીં દૂધની ચિઠ્ઠી પડી રહી છે 2 દાડાની ગુદામ ચિઠ્ઠી તો રાખો કે દેવતા હળગાવા થશે ચિઠ્ઠી તો અપાણે હે નહીં કોન્ટેક્ટ કશું એ કશું ના, નહીં કોઈ ચોપડી આલી નહીં કે આવી ચિઠ્ઠીઓ તમાર તો હોય તો ના લખેલી હોય તો પછી ઘેર જઈને ઊંઘી જો તાણ ચમ કશું નહીં મેળાવાય એવું અમે ચમ નહીં મેળાવો એ તો એટલે બધા ચીટરો હતા 2 જણા હતા એ મને એ ખબર નથી કોણ હતું આ તો પછી મને ખબર પડી કે ચીટરો હતા 2 તે વહેલા ના કે ઉપર યાર મારીને પૈસા લઈ લ્યો ને દૂધ એના પર આવો તો હું પૈસા લ્યો તમે એ તો જ્યાં જતા રે મારા જમના મન તો પહેલા દાડાથી ખબર પડી જતી પેલો મુઠાઈ ચાખીને ફેટ કહેતો તો ને એટલે મન તો પહેલા દાડાથી ખબર પડી જતી જમના પેલો મુઠાઈ એમ ફેટ પાડતો તો તરત તમે એકલા અલા, નહીં એનું ભાઈ છેતરોણ્યા. મારી વાત સાંભળો આ જગ્યા મી ભાડા આલી હતી, આ આપણી જગ્યા છે પણ ભાડું હાલવા ઉભા રહ્યા નહીં ને મારા કોઈ કોન્ટેક્ટ જ નહીં. એમાં ફોન એક હતો નંબર તે એ લાગતો નહીં. તમારે કશું કોઈ કોન્ટેક્ટ નહીં. એક મહિનાનું તમારું વાળો નહીં રે આપણો પગાર વાળો છોથી રે પગાર તો લીધા વગર નહીં છોડતા ને આમ છોથી લાવશું કે તને હાથ મારા જોજે હાથ રહી ગયા છે સાર લીધામાં બેસ્યો ને મને કશું નહીં હાલી. તમને હું હાલસી જતા રહો આમાં મેળ નહીં આવે એવો લાગતો નહીં મને. 2-3 દાડા તો છોકરો રજાઓ પડી ઘેર નતો તે કીધું સાર લઈ નાખો બેસ્યો ને તે ઓના કરતી તો લાખ અને દરજે એને તમને સરકારી કેટલો ભાવ હાલતા હતા તે? 100 રૂપિયા લીટર અલ્યા સોય વિચારો કે ગોડાને ખબર પડે કે 100 રૂપિયા ભાવ ના હોય. અલે યાર એના કે અમે 100 રૂપિયા એમ લીધું નહીં તમને ગોમની ડેરી કેટલો ભાવ હાલે છે? કોમની તો 70 રૂપિયા આ તો દાલ છે શોખ વાળી કોક એવો હોય તો 5 રૂપિયા વધારે હાલે પછી 100 રૂપિયા તો કોઈ ના હાલે. તમને આવા 100 તમે રૂપિયા એક લેવા ના દાડા આવાય. તાણે. ઉપરથી ગોમની ડેરી હારી હતી તે લાખ દરજે ભલે 10 દાડે પગાર કરતી હતી ને પેલો ખોણનો કોથળો જો તોય હાલતા હતા ને જીની થેલી હાલતા હતા મને જ છેતરી ગયા છે ને મારા 10,000 ઉછીના લઈ ગયા છે તે આવું વળીને આવું તો ખબર નહીં હવે આવશે કે નહીં. બારું હારું નહીં પૈસા લઈ જાઉં. ઉપરથી 10,000 ઉછીના લઈ ગયા છે કે અમારા બધું લાંબુ છે કેનનું બેન બધું લાંબાને કહેતા હતા અને 10,000 ઉછીના લઈ ગયા ને ભાડું આલવા નહીં રે તાણે મારું જ શું બધું કરીને જતા રહ્યા છે. લે, જતા હવે ઈવન તો કદી હારું નહીં થાય તાણે દૂધના પૈસા લઈ જશે ને તે જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. આ વિડીયો માત્ર મનોરંજનના હેતુસર બનાવવામાં આવેલ છે. આ વિડીયોને કોઈ પાત્ર કે કોઈ ઘટના સાથે કંઈ પણ સંબંધ નથી. જય માતાજી.